નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ એબીસીડી ટુ એસે રાઇટિંગનો કોર્સ. તેની અંદર આપણે વાત કરવાના છે ગુજરાતી ઇંગ્લિશ નેમ્સ વિશે. આગળ આપણે એબીસીડી જોઈ ગયા, ગુજરાતી ઇંગ્લિશ આલ્ફાબેટ જોઈ ગયા કે ગુજરાતીના જે મૂળાક્ષરો છે તેને અંગ્રેજીમાં કઈ રીતે લખાય, કક્કોને બારાક્ષરી જોયા. હવે તેના આધારે જ આ ત્રીજો ટોપિક સોલ્વ થશે, ગુજરાતી ઇંગ્લિશ નેમ, કે ગુજરાતીમાં આવતા જે નામો છે તેને આપણે અંગ્રેજીમાં કઈ રીતે લખી શકીએ. જો એ બે વિડીયો લેક્ચર તમે નથી જોયા તો એ તમારે જોવાના રહ્યા, કારણ કે એવરીથિંગ ઇઝ કનેક્ટેડ ઇન ઇંગ્લિશ. દરેક ટોપિક એકબીજા સાથે કનેક્ટેડ છે. જો કોઈ પણ એક ટોપિક તમે મિસ કર્યો તો બીજો ટોપિક તમને આવડશે નહીં. તો ચાલો શરૂ કરીએ ગુજરાતી ઇંગ્લિશ નેમ્સ. આની ઘણી બધી રીતો છે. એમાં સૌથી પહેલી રીત અહીંયા આપી છે કે અંગ્રેજીમાં દરેક અક્ષર પછી એ લખવો, છેલ્લે એ લખવો નહીં. પરંતુ સાહેબ કયા અક્ષર પછી? તો કાનો માત્ર વગરના અક્ષર પછી. અંગ્રેજીમાં કાનો માત્ર વગરનો જે અક્ષર હોય, જે નામ હોય, એ નામનો દરેક અક્ષર છે એના પછી આપણે એ લખીશું, પરંતુ છેલ્લે લખીશું નહીં. જેમ કે અહીંયા નામ આપ્યું છે આપણને નયન, તો જો ન માટે આપણે યુઝ કરીએ છીએ એન, પણ ત્યાં લખીશું એ. ય માટે યુઝ કરીએ છીએ વાય, પરંતુ ત્યાં લખીશું એ. અને ન માટે યુઝ કરીએ છીએ એન, પણ એ છેલ્લે ક્રમે છે એટલા માટે એના પછી આપણે એ લખીશું નહીં. તો નયનને અંગ્રેજીમાં આવી રીતે લખાય, નયન. ખ્યાલ આવે છે? બાકી નયનને તો આઈસ કહેવાય, આંખોને નયન કહેવાય ને. હા, નયનને બંધ રાખીને. તો ખ્યાલ આવી ગયો ને કે ગુજરાતીનું જે નામ છે અંગ્રેજીમાં કઈ રીતે લખવાનું, છેલ્લે એ લખશું નહીં. ત્યારબાદ અહીંયા આપણને આપ્યું છે ધવલ, તો ધ માટે આપણે લખીશું DH, પણ તેને લાગશે એ. વ માટે આપણે લખીશું વી, પણ એને લાગશે એ. અને લ માટે આપણે લખીશું એલ, પણ એને કાંઈ લાગશે નહીં, કારણ કે છેલ્લા ક્રમે છે એટલા માટે ધવલ છે તે આવી રીતે લખાશે. અને પાછળ તમે એ લખશો તો પછી ધવલા થઈ જશે. ખ્યાલ આવે છે? ત્યારબાદ આપ્યું છે રમણ, તો ર માટે આપણે આર, બાજુમાં એ. મ માટે એમ, બાજુમાં એ. અને અણ માટે એન લખીશું, પણ એ લાગશે નહીં. કેમ? કારણ કે છેલ્લે છે, અહીંયા લખ્યું છે છેલ્લે એ લખવો નહીં. તો અહીંયા થઈ જશે રમણ આવી રીતે, નહીતર એ રમણા થઈ જશે. ખ્યાલ આવે છે? અર્થનો અનર્થ, જેન્ડર ચેન્જ થઈ જશે. એટલા માટે આપણે ધ્યાન રાખવાનું છે. પરંતુ જો કાનો માત્ર વગરનો અક્ષર છે એ બીજા અને ચોથા સ્થાને હોય, સમજો, બીજા અને ચોથા સ્થાને હોય તો એને એ લાગશે નહીં, એમનામ જ લખાશે જે રીતે કકામ લખાતો એ રીતે. પરંતુ એનો ક્રમ જો પહેલા અને ત્રીજા સ્થાને હોય, પહેલા અને ત્રીજા, તો આપણે એને શું લગાડશું? એ છે તે લગાડીશું. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને આપ્યું છે કસરત, તો ચારે ચાર શબ્દો કાના માત્ર વગરના જ છે અક્ષરો. તો ક માટે આપણે લખીશું કે, પરંતુ એ પહેલા સ્થાને છે તો લખીશું એ. સ માટે લખીશું એસ, એ બીજા સ્થાને છે એટલે કાંઈ લાગશે નહીં. ત્યારબાદ ર માટે લખીશું આપણે આર, એ ત્રીજા સ્થાને છે એટલે લાગશે એ. અને ત માટે લખીશું ટી, એ છેલ્લા સ્થાને છે એટલે આમથું એ લાગે નહીં. તો કસરત છે તે અંગ્રેજીમાં આવી રીતે લખાશે, કસરત. ખ્યાલ આવે છે? ટૂંકમાં એટલું યાદ રાખો કે જો ચાર અક્ષરનું નામ હોય અને એની અંદર કાનો માત્ર વગરના શબ્દો હોય, કયા સ્થાને? પહેલા અને ત્રીજા સ્થાને હોય, તો આપણે એને શું લગાડશું? એ છે તે લગાડીશું. ક્લિયર? હવે અહીંયા પૂછે હળદર, તો હ માટે લખીએ છીએ એચ, તો લાગશે એ. અળ માટે લખીએ છીએ એલ, પરંતુ એ ત્રીજા સ્થાને છે, બીજા સ્થાને છે એટલે કાંઈ લાગશે નહીં. દ માટે લખીએ છીએ ડી, પરંતુ એ ત્રીજા સ્થાને છે એટલે એ લાગશે. અને આર માટે લખીએ છીએ, સોરી, ર માટે લખીએ છીએ આર, તો હળદર છે તે આવી રીતે લખાશે. એવી રીતે તમે અહીંયા જો દશરથ, તો દ છે તે પહેલા સ્થાને છે એટલે એને એ લાગશે. એસ એચ બીજા સ્થાને છે એટલે કાંઈ લાગશે નહીં, શ માટે એસ એચ લખીએ છીએ. આર છે એ ત્રીજા સ્થાને છે એટલે એને એ લાગશે. અને થ છે એ ચોથા સ્થાને છે એટલે એને કાંઈ લાગશે નહીં. તો દશરથ છે તે આવી રીતે લખાશે. હવે થ માટે TH વપરાય છે, એ આપણે ગુજરાતી ઇંગ્લિશ આલ્ફાબેટ્સ ની અંદર જોઈ ગયા, એ તમને ખ્યાલ હોવો પડે. એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. ઓકે, તો દશરથ આવી રીતે લખાશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે કાનો છે, કાના માટે શું લખાય? એ લખાય. કાના માટે હંમેશા શું લખાય? એ લખાય. હવે અહીંયા આપ્યું છે ગઢડા, તો સમજજો. ગઢડા આપ્યું છે તો અહીંયા છે ગ માટે આપણે લખીશું જી, પરંતુ એને શું લાગશે? એ લાગશે. ઢ છે ઢ માટે આપણે લખીશું DH, શું લખીશું? DH. અને ત્યારબાદ છે ડા, તો ડા માટે એમાં ડગલાનો ડ છે એની માટે આપણે લખીએ છીએ એ, પરંતુ એને જે કાનો લાગ્યો છે એ કાના માટે આપણે શું લખીશું? ત્યાં અહીંયા એ લખીશું. તો ગઢડા છે તે આવી રીતે લખાય છે. પછી ગઢડાને તમે આવી રીતે પણ લખી શકો, ત્યાં એ લખી શકો વચ્ચે, ગઢડા. ખ્યાલ આવે છે? તો બંને રીત અહીંયા તો સાચી જ છે ગઢડા માટે. હવે અહીંયા આગળ વાત કરીએ ભાવનગર, તો સમજો અહીંયા ભાવનગર છે તો ભ માટે આપણે યુઝ કરીએ છીએ BH. આ જે કાનો છે, કાના માટે આપણે શું યુઝ કરીશું? એ. તો અહીંયા લખીશું એ. હવે આ વ છે ને, વ,
એ જો બીજા સ્થાને છે એટલે એ વ છે એમ નામ લખાશે કાનો માત્ર વગરનો. પછી આ ન છે ન એ કયા સ્થાને છે? ત્રીજા સ્થાને છે. તો ત્રીજા સ્થાને હોય તો આપણે શું લગાડશું? એ લગાડશું. તો એન ને શું લાગશે? એ લાગશે. અને જી એ આર, આ આર છે તે છેલ્લા સ્થાને છે એટલે એને કઈ લાગશે નહીં, એટલે ભાવનગર છે તે આવી રીતે લખાશે. જો BHAVNAGAR, ભાવનગર. ક્લિયર? એવી રીતે અહીંયા છે બરવાળા. તો જો બ છે તે પહેલા સ્થાને છે એટલે એને એ લાગશે એ. ર છે તે બીજા સ્થાને છે એટલા માટે આર નું આર એમ નામ રહેશે, એને કાંઈ લાગશે નહીં. પણ આ બે શબ્દ જો અહીંયા છે, વ માટે આપણે વી નો યુઝ કરીએ અને કાના માટે એનો, અળા માટે આપણે એલ નો યુઝ કરીએ અને કાના માટે એનો, તો બરવાળા છે તે કંઈક આવી રીતે લખાશે, બરવાળા. સમજાય છે ને? 5મા ધોરણથી લઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા યુપીએસસી, જીપીએસસી, કોઈ પણ ક્લાસ 3 એ બધાય માટે ઉપયોગી કોર્સ છે. અને સામાન્ય રીતે જો તમે અંગ્રેજી શીખવા માંગતા હોય તો પણ તમને ઉપયોગી સાબિત થશે. જો નથી આવડતું તો સ્વીકારી લેજો અને શાંતિથી લખતા થઈ જજો. એવું ન વિચારતા કે હું આવડો મોટો થઈ ગયો છું તો આ બધું થોડું કરું, હું આવડો મોટો છું તો ભણાવું છું ને નામ. એટલા માટે તમારે પણ ઈગોને સાઈડમાં રાખી બધી વસ્તુ શીખવી જોઈએ. અને તમને જો કોન્ફિડન્સ હોય કે તમને આવડે જ છે તો આની ટેસ્ટ છે તે 10,000 ટેસ્ટ સિરીઝની અંદર આપેલી છે, એ તમે આપી પોતાનું જ્ઞાન છે તે ચેક કરી શકો છો. જોઈએ આગળ. હવે અહીંયા આપ્યું છે હસ્વ ઈ. તો હસ્વ ઈ છે, એ હસ્વ ઈ માટે આપણે શું લગાડીએ છીએ? આઈ લગાડીએ છીએ. ક્લિયર? તો જોઈએ અહીંયા પૂછે વિમલ, તો વ માટે આપણે લખીશું વી. હવે અહીંયા હસ્વ ઈ છે એટલે એની માટે આપણે શું લખીશું? આઈ. હવે મ છે મ, એની માટે એમ એ લખીશું અને લ છે એની માટે એલ, કારણ કે છેલ્લા સ્થાને છે 3 અક્ષરનું હોય તો આપણે દરેકને એ લગાડતા હતા એટલે મને શું લાગશે? એ લાગશે. એટલે વિમલ છે તે આવી રીતે લખાશે. એવી રીતે અહીંયા પૂછે કિરણ, તો અહીંયા આપી દઈશું આપણે ક માટે કે લખીશું. હવે હસ્વ ઈ છે એની માટે લખીશું આર, આર એ એન્ડ એન. હવે તમને તો ખ્યાલ આવી ગયો હશે ને કે આ કઈ રીતે કિરણ લખાઈ ગયું, તો આ લખીશું કિરણ. એવી રીતે અહીંયા આવશે વિજય, તો વિજયને આપણે આવી રીતે લખી દઈશું VIJY. ક્લિયર? આગળ વાત કરીએ. દીર્ઘ ઈ હોય તો દીર્ઘ ઈ છે, મતલબ આવી નિશાની છે, આવું નહીં આપ્યું દીર્ઘ ઈ, આ નિશાની છે એની દીર્ઘ ઈની. તો દીર્ઘ ઈ હોય નામમાં તો એની માટે શું વપરાય છે? ડબલ ઈ વપરાય છે. અહીંયા જો નીલમ, તો ન માટે આપણે યુઝ કરીએ છીએ એન, તો એન લખીશું. હવે અહીંયા આપણને આપી છે દીર્ઘ ઈ, દેખાય છે ને દીર્ઘ ઈ, તો એ દીર્ઘ ઈ માટે આપણે કરીશું ડબલ ઈ અને લ માટે લખીશું આપણે એલ, એને લગાડશું એ અને મ છેલ્લા સ્થાને છે એટલે એકલો આવશે એને એ લાગશે નહીં, તો અહીંયા લખાશે નીલમ, આવી રીતે લખાશે. ક્લિયર? આગળ વાત કરીએ. આપ્યું છે મીરા, તો જો મ માટે આપણે લખીશું એમ, દીર્ઘ ઈ છે એટલે એને માટે લાગશે ડબલ ઈ, ર માટે લખીશું આર અને એને કાનો લાગ્યો છે તો આગળ વાત કરીએ એમ એને લાગશે એ, તો મીરા છે તે આવી રીતે લખાશે. છે ને એકદમ સહેલું. ત્યારબાદ વાત કરીએ રમણીક, તો રમણીક છે તે આવી રીતે લખાશે. અહીંયા જો મ એ બીજા સ્થાને છે એટલે એકલો આવ્યો છે, જોયું? એને આપણે એ નથી લગાડ્યા. અહીંયા ક છે તે ચોથા સ્થાને છે એટલે એકલો આવ્યો છે, જોયું? ક્યારે ક્યારે લગાડશું? જ્યારે કાનો માત્ર વગરનો શબ્દ, એ કાનો માત્ર વગરનો શબ્દ પહેલા ને ત્રીજા સ્થાને હોય તો ને તો જ આપણે એ લગાડશું, ને તે લગાડશું નહીં. બાકી ગમે ને હોય તો લગાડી દેજો. ઓકે, આગળ જોઈએ. હવે જો આ હસ્વ ઉ છે, આ એની નિશાની છે. આ હસ્વ ઉ હોય તો એની માટે શું વપરાય? યુ છે તે વપરાશે. જો અહીંયા આપ્યું છે પારુલ, તો જો પ માટે આપણે યુઝ કરીએ છીએ પી, એને કાનો લાગ્યો છે તો ત્યાં આવશે એ. ર માટે યુઝ કરીએ છીએ આર અને અહીંયા હસ્વ ઉ છે પારુલ એટલે એને શું લાગશે? યુ. અને લ માટે યુઝ કરીશું એલ. તો થઈ ગયું પારુલ, થઈ ગયું ને? તો આવી રીતે લખાશે પારુલ. પછી અહીંયા પૂછે રાહુલ, તો સેમ ટુ સેમ આવી રીતે લખાશે રાહુલ. અહીંયા પૂછે સુરત, તો જો સ માટે યુઝ કરીએ છીએ એસ, હસ્વ યુ છે એટલા માટે યુઝ કરીશું યુ, ર માટે યુઝ કરીશું આર એ અને ત માટે યુઝ કરીશું ટી. તો આવી રીતે લખાશે સુરત. હવે તમે મને કહેશો સર આ તો બીજા સ્થાને છે તો તમે એ શું કામ લગાડ્યો? મારા ભાઈ આ 3 અક્ષરનું નામ છે. એ નિયમ ક્યારે યુઝ કરવાનો? જ્યારે 4 અક્ષરનું હોય અથવા 4 થી વધારે હોય ત્યારે નિયમનો યુઝ છે તે કરીશું. ઓકે, આગળ જોઈએ. દીર્ઘ ઉ છે, દીર્ઘ ઉ માટે લખાશે ડબલ ઓ. શું લખાશે? ડબલ ઓ. દીર્ઘ યુ હોય તો એની માટે શું લખાય? ડબલ ઓ લખાય. જો અહીંયા આપ્યું છે પૂનમ, તો પ માટે આપણે લખીશું પી. હવે આ દીર્ઘ ઉ છે એટલે એની માટે આપણે લખીશું ડબલ ઓ. પછી ન છે તો ન માટે લખીશું એન અને પાછે લાગશે એ અને મ માટે લખીશું એમ. તો પૂનમ છે તે આવી રીતે લખાશે. ક્લિયર થાય છે ને? છે ને એકદમ સહેલું. આગળ વાત કરીએ ભૂમિ, તો અહીંયા સમજો કે ભ છે એની માટે લખીશું BH, રસો સોરી
દીર્ઘ ઉ છે એટલા માટે આવશે ડબલ ઓ. હવે આ મ ને આપણે આગળ શીખી ગયા કે નહીં, કે મ માટે લખીશું એમ અને આ હસ્વ ઈ છે એટલા માટે આ લખીશું આઈ. તો ભૂમિ છે તે આવી રીતે લખાશે. જો દરેક નિયમો આગળ જોઈએ ને પાછળના નામોમાં એડ થતા જશે એટલા માટે આગળના નિયમો યાદ રહેવા પડે. હવે અહીંયા પૂછે પૂજા, તો પ માટે લખીશું આપણે પી. દીર્ઘ ઉ આપ્યું છે એટલા માટે આપણે લખીશું ડબલ ઓ અને અહીંયા જ માટે લખીશું એ અને એને કાનો લાગ્યો છે એટલે એને માટે લખીશું એ. જ માટે લખીશું જે અને એને કાનો આપ્યો છે એટલે લખીશું એ. એટલે અહીંયા થઈ જશે પૂજા. ક્લિયર? ચલો આગળ જોઈએ. હવે એક માત્ર હોય એક માત્ર, તો એક માત્ર માટે શું લખાશે? ઈ લખાશે. અહીંયા આપ્યું છે કેયુર, કેયુર આપ્યું છે. હવે અહીંયા જો ક છે ને ક, એ ક માટે લખીશું કે. હવે અહીંયા એક માત્ર છે તો એક માત્ર માટે આપણે લખીશું ઈ. ય માટે લખીશું વાય પણ એને હસ્વ વાળું યુ આપ્યું છે એટલા માટે લખીશું યુ. અને આર માટે આપણે લખીશું ર માટે લખીશું આર. તો કે યુર છે તે આવી રીતે લખાશે કે યુર. ક્લિયર? કે યુર છે તે આવી રીતે લખાશે. ત્યારબાદ છે કેવલ, તો કેવલને આપણે આવી રીતે લખી દઈશું. અને ત્યારબાદ છે કમલેશ, તો કમલેશમાં ધ્યાન આપો. કેમ? કારણ કે 4 અક્ષરનું છે. કે ક માટે લખીશું કે એ, મ માટે લખીશું ખાલી એમ. કેમ? કારણ કે બીજા સ્થાને છે, ત્રીજા પહેલા નહીં. અને આ જે ત્રીજા સ્થાને છે લ, એની માટે લખીશું એલ અને એને એક માત્ર છે એટલે માટે આપણે લખીશું ઈ. અને ત્યારબાદ શ છે એની માટે લખીશું એસ એચ. છેલ્લે આપણે એ કાંઈ લખીશું ને એટલે કમલેશ છે તે આવી રીતે લખાશે. અને અહીંયા મ સિંગલ છે તેને તમે નોટિસ કરો, કારણ કે 4 અક્ષરના નામમાં કાનો માત્ર વગરનું નામ છે તે બીજા ક્રમે છે. કાનો માત્ર વગરનો અક્ષર છે તે બીજા ક્રમે છે. ક્લિયર? ચલો આગળ જોઈએ. બે માત્રા માટે શું લખાય? એ આઈ લખાય છે. અહીંયા પૂછે વૈશાલી, તો જો આગળના નિયમો અહીંયા વર્ક કરે છે. તો વ માટે આપણે લખીશું વી. ડબલ માત્ર આપ્યો છે એટલા માટે આપણે અહીંયા લખીશું એ આઈ. તો આ થઈ ગયું વૈ. અહીંયા પૂછે શા, તો શ માટે લખીશું એસ એચ પણ એને કાનો આપ્યો છે એટલે એ માટે લખીશું એ. લ માટે લખીશું એલ પરંતુ એને દીર્ઘ માત્રા છે તો એની માટે લખીશું ડબલ ઈ. તો વૈશાલી છે તે આવી રીતે લખાશે, આવી રીતે. બરોબર? અહીંયા નહીં આવે. શું આવશે? ડબલ ઈ આવશે. વૈશાલી ડબલ ઈ આવશે. ઓકે. ત્યારબાદ જોઈએ નૈના, તો નૈનામાં પણ ન છે એની માટે આપણે લખીશું એન. ત્યારબાદ ઉપર બે માત્રા છે એટલે એની માટે લખીશું એ આઈ અને ન છે એની માટે લખીશું એન અને એને કાનો આપ્યો છે એટલે એની માટે લખીશું એ. એટલે અહીંયા આવશે નૈના. ખ્યાલ આવે છે ને? દાખલા તરીકે આ છે, હું તમને ટેસ્ટમાં પૂછી લઈશ તો એ સાચું છે કે ખોટું, ટ્રુ ફોલ્સમાં, તો તમને ખ્યાલ હોવું પડે કે જો વૈશાલીમાં જો દીર્ઘ ઈ હોય અને આઈ કર્યું હોય તો એ ખોટું છે. નિયમ પ્રમાણે ખોટું છે. બાકી તો અત્યારે નીલમ છે એ આવી રીતે લખતી હોય. જોલો નીલમ બજો, પણ નીલમ સાચું તો કઈ રીતે લખાય? આવી રીતે લખાય. આ એન છે. ખ્યાલ આવે છે? પરંતુ જે 10માના રિઝલ્ટ હોય એની અંદર મેં ઘણી જગ્યાએ આવી રીતે જોયું છે અને ચાલે છે, પરંતુ પ્રોપર આવી રીતે જ છે તે લખાશે. હવે અહીંયા પૂછે વૈભવ, તો અહીંયા આપણે વી એ આઈ બી એચ એ એન્ડ વી. વૈભવ છે તે આવી રીતે લખાશે. કોઈ પણ જગ્યાએ ખબર ન પડે તો કમેન્ટ બોક્સની અંદર તમે લખી શકો છો, અથવા 997 2050 આ નંબર ઉપર છે તમે મોકલી શકો છો. તમને 24 કલાકની અંદર તમારી ક્વેરીનું સોલ્યુશન છે તે મળી જશે. પહેલા મળી જશે, આ તો કેવું પડે 24 કલાક. ચલો હવે અહીંયા કાનો માત્ર છે તો કાનો માત્ર માટે શું લખાશે? ઓ લખાશે. જેમ કે અહીંયા પૂછે કોમલ, તો ક માટે આપણે લખીશું કે, કાનો માત્ર માટે લખીશું ઓ, મ માટે લખીશું એમ, એને એ લાગશે કારણ કે પહેલો જ નિયમ હતો, અને લ માટે લખીશું એલ, એને એ નહીં લાગે, એ પણ પહેલા નિયમ હતો. તો કોમલ છે તે આવી રીતે લખાશે. છે ને? એકદમ સહેલું. ત્યારબાદ છે રોમન, તો રોમન પણ એવી રીતે લખાશે જેવી રીતે કોમન લખ્યું હતું. અને ત્યારબાદ છે બોરસદ, તો 4 અક્ષરનું છે. તો ચાલો જોઈ લઈએ કે જો બ છે, બ માટે લખાશે બી. કાનો માત્ર છે એટલી માટે લખાશે ઓ. હવે ર છે તે બીજા સ્થાને છે એટલે એની માટે ખાલી આર લગાશે, એ નહીં લાગે. ત્યારબાદ સ છે તે ત્રીજા સ્થાને છે એટલે એને એલ છે લાગશે, અને ડ છે તે ચોથા સ્થાને છે એટલે એને ફક્ત અને ફક્ત શું લાગશે? દી. તો બોરસદ છે તે આવી રીતે લખાશે. બોરસદ, BO R S A અને ડી. આ નોંધ લેવાની છે તમારે દરેક નામની અંદર. ચલો આગળ વધીએ. ગુજરાતીના સાહેબ હશે તો મારી ભૂલ કાઢશે કે. ચાલો હવે અહીંયા આપણે કાનો અને બે માત્રા છે, તો કાનો અને બે માત્રા છે એની માટે લખાશે AU. શું લખાશે? AU. જેમ કે અહીંયા આપ્યું છે કૌશિક, તો ક માટે આપણે લખીશું કે, અને કાનો ને બે માત્રા છે એટલે એની માટે લખીશું આપણે AU. હવે જો
શ માટે લખીશું SH અને એને હસ્વવાળી ઈ છે એટલે શું લખીશું I અને કે માટે ફક્ત ને ફક્ત શું લખીશું કે. તો કૌશિક છે તે આવી રીતે લખાશે. ક્લિયર? આગળ વાત કરીએ આપ્યું છે મૌલિક, તો એવી ને એવી રીતે શું લખાશે? મૌલિક છે તે લખાશે. અને ત્યારબાદ આપ્યું છે સૌરભ, તો સૌરભ પણ એવી રીતે છે તે લખાશે. સૌરભ જે કાનો ને બે માત્રા છે એની માટે આપણે શું લખીશું? AU છે તે લખીશું. ક્લિયર? આગળ વાત કરીએ, જો માથે અનુસ્વાર હોય તો અનુસ્વાર માટે ઉચ્ચાર મુજબ M અથવા N લખાયો. અહીંયા ધ્યાન આપજો કઈ રીતે લખાશે. ઉચ્ચાર મુજબ M અથવા N લાગે એનો ઉચ્ચાર શું થાય છે? જેમ કે અહીંયા આપ્યું છે મંગળા, તો જો મ છે મ એની માટે M લખીશું અને એ લખીશું મ. હવે મંગળા જ્યારે ઉચ્ચાર કરીએ ત્યારે ન નો ઉચ્ચાર થાય છે તો લખીશું મંગ. N લખીશું. અનુસ્વાર માટે શું લખીશું? N. ત્યારબાદ GALA, તો મંગળા છે તે આવી રીતે લખાશે. મંગળા. ક્લિયર? આ મંગાલા થઈ ગયું, અહીંયા આવશે મંગળા. ત્યારબાદ જોઈએ રંભા, તો રંભા જો અનુસ્વારનો ઉચ્ચાર શું થાય છે? મ થાય છે, તો RA ર માટે, અને અનુસ્વાર માટે લખીશું M અને ભ માટે લખીશું BH અને અહીંયા કાનો માત્ર છે, કાનો છે એટલે એની માટે લખીશું A. તો અહીંયા આવશે રંભા. શું આવશે? રંભા. ક્લિયર? ત્યારબાદ છે કંગના, તો એના N નો ઉચ્ચાર થાય છે તો આવી રીતે લખાશે કંગના. ક્લિયર? કંગના. સમજાય છે કે નહીં? ઉચ્ચાર મુજબ છે ત્યાં જવાનું ક્યારે? જ્યારે અનુસ્વાર આપ્યો હોય ત્યારે. આગળ વાત કરીએ, અડધા અક્ષર પછી AEIOU વોવેલ્સ વપરાતા નથી. જો અડધો અક્ષર હોય તો વોવેલ્સ નો ઉપયોગ જ નહીં થાય. કઈ રીતે? દાખલા તરીકે અહીંયા જો આપ્યું છે જલપા, તો જ માટે આપણે યુઝ કરીશું જે અને એને નિયમ મુજબ લાગશે A. અહીંયા આપ્યું છે લ, પણ લ કેવો છે? અડધો છે, તો અહીંયા અડધો લખશું. ત્યાં પછી આપણે એ લખવા જશું નહીં. એટલે એના પછી કોઈ પણ સ્વર છે તે વપરાતા નથી, એ એમનામ રહેશે. અડધા અક્ષરનો જે શબ્દ એમનામ જ રહેશે. અને આપ્યું છે પ, તો પ માટે પી અને કાના માટે એ, તો જલપા છે તે આવી રીતે લખાશે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ આપણે સ્વામી, તો સ્વામી છે તે આવી રીતે લખાશે. ત્યારબાદ વાત કરીએ દિવ્યા, તો દિવ્યા છે તે આવી રીતે લખાશે. જે અડધો અક્ષર છે, અડધો અક્ષર, એ અડધો અક્ષર છે એ અડધા અક્ષર પછી કોઈ પણ પ્રકારનો સ્વર છે તે વપરાતો નથી. ક્લિયર થાય છે ને આ બધી બાબતો? આગળ વાત કરીએ આપણે ઉપર રેફ માટે, જે અક્ષર પર રેફ હોય તેની આગળ R લખાય છે. જો ઉપર રેફ આપ્યો હોય ને આવી રીતે, નથી આમ રેફ આપતા, એ જો ઉપર રેફ આપ્યો હોય તો જે અક્ષર પર રેફ આપ્યો હોય તેની આગળ શું લખાય છે? R લખાય. તેની આગળ R લખાય. જો ભાઈ આગળ જો કઈ રીતે? અહીંયા આપ્યું છે પાર્થ, તો અહીંયા પ માટે આપણે યુઝ કરીશું P. કાનો છે એટલે અહીંયા લખીશું A. થ માટે યુઝ કરીશું TH. પણ આ જે થ છે, થ એની ઉપર રેફ આપ્યો છે તો થ ની આગળ આપણે R લખવો પડે. તો આ થ છે એની આગળ શું લખાશે? R લખાશે. તો આવી રીતે પાર્થ છે તે લખાશે. ખ્યાલ આવે છે ને? આગળ વાત કરીએ અર્જુન, તો અર્જુન છે તે આવી રીતે લખાશે. અને ત્યારબાદ છે અર્થ, તો અર્થ છે તે આવી રીતે લખાશે. મતલબ કે જેની ઉપર રેફ આપ્યો છે એ રેફની, જે શબ્દ, જે અક્ષર ઉપર રેફ આપ્યો છે એની આગળ શું લખાશે? R લખાશે. અને આ જે રેફ છે એનો ઉચ્ચાર પણ શું થાય છે? R થાય છે. પાર્થ મતલબ ર થાય છે. શું થાય છે? ર થાય છે. ઓકે, આ બધા નામો છે, તમે વેરીફાઈ કરી લીધો. આગળ વાત કરીએ કે નીચે રેફ માટે જે અક્ષરની નીચે રેફ આપ્યો હોય તેની પાછળ RI અથવા RU લખાય છે. કાં તો તમે RI લખી શકો અથવા RU લખી શકો, પણ એની ક્યાં? એની પાછળ લખાય છે. ક્યાં? એની પાછળ. ઉપર રેફ આપ્યો હોય તો આગળ લખાય, નીચે રેફ આપ્યો હોય તો પાછળ લખાય. જેમ કે અહીંયા આપ્યું છે કૃષ્ણ, તો ક નીચે રેફ આપ્યો છે તો અહીંયા ક માટે વપરાશે કે. હવે નીચે રેફ આપ્યો છે તો એની આગળ લખાશે. આગળ ઓલું પાછળ લખાતું હતું ને, આગળ લખાશે. શું શું લખાશે? RI પણ લખી શકો છો અને RU પણ લખી શકો છો. ઓકે, હવે અડધો શ આપ્યો છે તો અડધા શ માટે કોઈ પણ સ્વર કઈ લાગશે નહીં. અને અણ છે, અણ માટે શું લખશે? N લાગશે. શું લાગશે? N. તો તમે કાં તો કૃષ્ણ લખી શકો અથવા કૃષ્ણ લખી શકો. કૃષ્ણ લખો તો પણ સાચું અને કૃષ્ણ લખો તો પણ સાચું. કેમ? કારણ કે નીચે રેફ હોય તો એને અંગ્રેજીમાં એ શબ્દની આગળ RI અથવા RU છે તે વપરાતું હોય છે. ક્લિયર ને? આગળ જોઈએ આપણે
અહીંયા પૂછે પૃથ્વી, તો પૃથ્વીને એવી રીતે તમે પૃથ્વી લખી શકો અથવા પૃથ્વી લખી શકો, પરંતુ આ ગુજરાતી ઇંગ્લિશ નેમ છે મારા ભાઈ, કારણ કે પૃથ્વી તો અંગ્રેજીમાં અર્થ કહેવાય. શું કહેવાય? અર્થ. પણ એનું જે નામ છે એને અંગ્રેજીમાં લખવું તો આવી રીતે લખીશું કે જેમ કે અહીંયા પ છે તો પ લખીશું, એને નીચે રેપ છે તો કાં તો RI લખો અથવા RU લખો. ત્યારબાદ થ અડધો છે તો એની માટે TH એમ નામ રહેશે, અને વ ને દીર્ઘ ઈ છે તો એની માટે આવી રીતે લખાશે પૃથ્વી. ક્લિયર ને? સમજાય છે ને? આગળ વાત કરીએ કૃષિ, તો કૃષિને પણ તમે કૃષિ પણ લખી શકો અને કૃષિ પણ છે તમે લખી શકો. ત્યારબાદ જોઈએ કે જોડિયા અક્ષર માટે હંમેશા R લખાય છે. જો અક્ષર જોડિયો છે તો જોડિયા અક્ષર માટે હંમેશા શું લખાશે? R લખાશે. અને જે અક્ષર નીચે જે અક્ષર જોડિયો હોય તેને લાગેલા કાના માત્રનું અંગ્રેજી R પછી લખાશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે પ્રે, તો અહીંયા તમે પ માટે લખી દીધો P. ક્લિયર? અક્ષર જોડિયો છે પણ જોડિયો અક્ષર છે પ અને ર થી બનેલો છે ને, આ પ્રે છે તે પ અને ર થી બનેલો છે એટલા માટે એ જોડિયો થયો ભાઈ. તો આ જે પ અને ર થી બનેલો છે એ જોડિયા અક્ષરને ઉપર જે માત્ર છે એ માત્રનો ઉલ્લેખ કઈ રીતે કરશું? આપણે ઈ તરીકે કરીશું, પણ એ ક્યારે લખાશે? એ પછી લખાશે. તો P લખીશું અને ત્યારબાદ R લખીશું અને ત્યારબાદ આપણે ઈ લખીશું, એટલે પ્રે છે તે આવી રીતે લખાશે કે જોડિયા અક્ષર માટે હંમેશા R લખાય છે અને જે અક્ષર જોડિયો હોય તેને લાગેલા કાના માત્રનું અંગ્રેજી R પછી થાય. બીજું એક્ઝામ્પલ જો તમને ખ્યાલ આવશે, અહીંયા પૂછે ત્રી, તો ત છે એ ત અને ર થી બનેલો છે ત્રી, તો ત માટે આપણે કહીશું ટી. એની સાથે બીજો કયો શબ્દ લાગ્યો છે તો કે ર, તો અહીંયા આપણે લખીશું TR. અને આ જે દીર્ઘ છે એની માટે શું વપરાશે? ડબલ ઈ, ત્રી. શું વપરાશે? ટ્રી. પણ આને અંગ્રેજીમાં ટ્રી કહેવાય, TREE, ટ્રી એટલે વૃક્ષ, પણ આ ગુજરાતીમાં શું ઉચ્ચારણે? ત્રી. એવી રીતે શ્રી, SHREE. ખ્યાલ આવે છે ને કે જોડિયા અક્ષર આવી રીતે જોડિયા અક્ષરો પાછા ઓલા આમ જોડ્યા નહીં, આ બધા જે જોડિયા અક્ષર છે એની માટે હંમેશા શું લખાય છે? R છે તે લખાય છે. ક્લિયર? જોડિયો અક્ષર છે ને, જોડિયો અક્ષર મતલબ શું? લાગે છે તમને એક, લાગે છે એક પણ છે જોડિયો. ખ્યાલ આવે છે ને? એવી રીતે આગળ જોઈએ જે રૂ છે, રૂ, રૂ માટે RU પણ લખાય છે અને RI પણ છે તે લખાય છે. જેમ કે અહીંયા આપ્યું છે ઋષિ, તો આ જે રૂ છે એની માટે તમે શું લખી શકો છો? RU લખી શકો છો અથવા RI લખી શકો છો. અને શી છે તો SHI. કાં તો તમે એને ઋષિ કહો અથવા એને ઋષિ કહો, બંને છે તે એક. ખ્યાલ આવી ગયો ને? તો આ જે ટોપિક છે એની ટેસ્ટ આપવા માટે 10,000 પ્લસ MCQ ની જે ટેસ્ટ સિરીઝ છે એ ટેસ્ટ સિરીઝની અંદર જઈ એની ટેસ્ટ આપી તમે તમારું નોલેજ છે તે તપાસી શકો છો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.